જો તમારી પાસે વેદાંતાનો એક શેર છે તો હવે તમને 6 શેર મળી જશે। વેદાંતા કંપની પોતાનું ડીમર્જર કરવા જઈ રહી છે, એટલે કે જો તમારા પોર્ટફોલિયોમાં એક શેર હશે તો એ 6 શેર થઈ જશે અને જો તમારી પાસે 100 શેર હશે તો એ 600 શેર થઈ જશે। વેદાંતા કંપની એક જ કંપની છે, પરંતુ હાલ ડીમર્જર થયા પછી 6 અલગ અલગ કંપનીમાં કંપની ફેરવાઈ જશે। ડીમર્જર થયા પછી વેદાંતા કંપની હોલ્ડિંગ અને પેરેન્ટ કંપની બની જશે। બીજી કંપની વેદાંતા એલ્યુમિનિયમ બનશે, ત્રીજી કંપની વેદાંતા ઓઇલ એન્ડ ગેસ બનશે, ત્યાર પછી ચોથી કંપની વેદાંતા પાવર લિમિટેડ બનશે, પાંચમી કંપની વેદાંતા આયરન એન્ડ સ્ટીલ બનશે, છઠ્ઠી કંપની વેદાંતા બેઝ મેટલ લિમિટેડ બનશે, જેમાં ખાસ કરીને ઝીંક, લીડ અને સિલ્વરનું કામ કરશે। શેર હોલ્ડર માટે શું ફાયદો થશે તેની વાત કરીએ તો વેદાંતાનું ડીમર્જર થયા પછી એક શેર 6 શેરમાં ફેરવાઈ જશે। અલગ અલગ 6 કંપનીના શેર મળશે, એટલે ખાસ કરીને દરેક કંપનીનું અલગ અલગ બિઝનેસ હોવાથી દરેક શેર હોલ્ડરને શેરની વેલ્યુ અને સેક્ટર મુજબ તેને ક્લિયરિટી મળશે। કંપની ડીમર્જર કેમ કરી રહી છે તો દરેક બિઝનેસ અલગ અલગ રીતે ગ્રો કરશે, ડેપ્ટ મેનેજમેન્ટ સરળ બનશે અને માર્કેટ ખાસ કરીને દરેક કંપની અલગ અલગ વેલ્યુએશન થશે અને લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટરોને જ આનો ફાયદો થવાનો છે। આવા જ વિડીયો જોવા માટે આજે જ મને ફોલો કરી લેજો।